શહેરમાં 60 લાખના ડિજિટલ અરેસ્ટ કેસમાં આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર. ગુજરાતમાં ડિજિટલ અરેસ્ટના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. આ પ્રકારના બનાવોમાં સુરતમાંથી એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે 60,14,000ના ગુનામાં પ્રતીક શુક્લાને ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઇમ સેલની તપાસમાં આરોપી ઝડપાયો છે. આ ગુનામાં અગાઉ પોલીસે અંકુર નામના શખ્સને ઝડપ્યો હતો. તેણે બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું. આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. સુરતમાં ડિજિટલ અરેસ્ટમાં આરોપી ઝડપાયો. સુરતમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા 60,14,000ના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યો છે. આરોપી પ્રતીક માતાપ્રસાદ શુક્લાને પોલીસે ઝડપી પાડ્યો છે. આ ગુનામાં અગાઉ અંકુર નામનો શખ્સ પોલીસના હાથે ઝડપાયો હતો. તેણે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું. પ્રતીકના બેંક એકાઉન્ટમાં ફરિયાદીના 26,41,000 રૂપિયા આવ્યા હતા. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. 2025નું એક ડિજિટલ અરેસ્ટના ગુનામાં અમે લોકોએ બીજા આરોપી પ્રતીક શુક્લાની ધરપકડ કરી છે. એ જે ડિજિટલ અરેસ્ટ છે એ 60 લાખનું હતો અને એમાંથી 1.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એમને અગાઉ અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એમનું નામ હતું અંકુર કુશવાહા અને અત્યારે જે આરોપી છે એને અંકુર કુશવાહાથી અકાઉન્ટ લીધેલી હતી અને કમિશન માટે. અને એ જે પ્રતીક શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે એમને અકાઉન્ટ અને અકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો હતો.